નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર નવા મુખ્યમંત્રીની નિમણૂક કરી અને બધાને ચોંકાવી દીધા છે. કારણ કે રાજનીતિમાં જાણકારો અને ખુદ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ખળભળાટ મચી જવા પામ્યો છે કે આ ત્રણેય નવા મુખ્યમંત્રીની નિમણૂક થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે હાલમાં રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશની અંદર તો ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે રાજસ્થાનની અંદર વસુંધરા રાજેના સમર્થકો નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ રસ્તા ઉપર આવી અને હંગામો કરી રહ્યા છે. ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે શિવરાજસિંહ ચૌહાણના સમર્થકો છે તે પણ નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજસ્થાનની અંદર વસુંધરા રાજે સાથે જે 80 વિધાયકો છે, તેમના વસુંધરા રાજેના સમર્થનમાં 80 વિધાયકો છે, તેને લઈને વસુંધરા રાજે શું કોંગ્રેસ સાથે મળી અને નવી સરકાર બનાવશે એવું પણ રાજસ્થાનની રાજનીતિમાં ચર્ચાઈ રહ્યું છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર લેવલના નેતાઓ પણ મૂંઝવણમાં આવી ગયા છે કે જો વસુંધરા રાજે નારાજ થઈ અને પોતાની સાથે રહેલા 80 વિધાયકો લઈ અને જો કોંગ્રેસ સાથે મળી સરકાર બનાવશે તો અત્યારે જે મુખ્યમંત્રીની નિમણૂક કરી છે તે રાજસ્થાનની અંદર સરકાર પડી ભાંગશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.